હિંમતનગર ખાતે હુડાના અમલીકરણ માટે વિરોધ નોંધાઈ રહ્યો છે, જ્યાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। જ્યાં આજે માર્કેટિંગ યાર્ડ તેમજ સ્કૂલ કોલેજો સહિત ધંધા વેપાર પણ બંધ રહેશે। હિંમતનગરમાં આજે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું તો સ્થાનિકો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે, સતત 3 મહિનાથી રજૂઆત કરતા હતા, વિરોધ નોંધાવતા હતા, જ્યારે હુડામાં સમાવેશ થતા ગામડાઓના સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। જ્યાં ગામોને હુડામાં સમાવેશ ન કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। ગામોને હુડામાં સમાવેશ ન કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું, આપ જોઈ શકો છો એ મુજબ અભૂતપૂર્વ રીતે સજ્જડ બંધ હિંમતનગર શહેરે પાડે છે। ત્યારે આ તબક્કે અમે ખેડૂતો સૌ વેપારી મિત્રોનો નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતો તમને શ્યોરિટી આપે છે કે ભવિષ્યના દિવસોમાં આ ખેડૂતો પણ વેપારી સાથે ઉભા રહેશે। લોકલ ફોર વોકલની જે વાત છે એમાં પણ અમે સંકલ્પિત થઈએ છીએ કે ભવિષ્યમાં ઓનલાઈન ખરીદી પણ નહીં કરીએ અને આ હિંમતનગરના જે વેપારીઓ છે એમને અમે સમર્થન આપીશું ભવિષ્યના દિવસોમાં। અને સરકારને વિનંતીભરા અવાજમાં અપીલ કરીએ છીએ કે હજુ પણ ચેતી જાઓ। આ ખેડૂતોની સાથે આજે વેપારીઓ પણ જોડાયા છે। અમે 20,000 ખેડૂતો 95 દિવસથી લડી રહ્યા હતા, આજે 1 લાખ વેપારીઓ હિંમતનગરના શહેરીજનોએ અમને સમર્થન જાહેર કર્યું છે। સાબરકાંઠાનું જે હિંમતનગર છે, જે 90 દિવસથી વધુના હુડા બાબતે જે વિરોધ કરવામાં આવે છે, કહી શકાય છે 11 ગામોના જે વિરોધ પ્રદર્શન છે હુડા દ્વારા ચાલી રહ્યો તો કહી શકાય છે આજે હિંમતનગર છે, હિંમતનગરમાં સ્વયંભૂ બંધ કરવામાં આવ્યું છે। કહી શકાય કે વેપારી હોય કે માર્કેટ યાર્ડ હોય કે સંપૂર્ણ નાના મોટા વેપારીઓ હોય તો પણ સંપૂર્ણ આજે હુડા બાબતે જે વિરોધ કરવામાં આવ્યો છે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો આજે દ્રશ્યો છે જે હિંમતનગરનો જે સમાજ બધા જ કહી શકાય કે જે વેપારી હતા તેનું આજે બંધનું એલાનમાં સમર્થન આપ્યું છે। કહી શકાય કે જે 90 દિવસથી વધુનું જે હુડાનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેનું સમર્થનમાં આજે હિંમતનગર સ્વયંભૂ બંધ પાડવામાં આવી રહ્યું છે। દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા।